જય દ્વારકાધીશ, જય માં પીઠળ। સ્વાગત છે આપણા નવા વ્લોગમાં મિત્રો। તો તડકો ફૂલે ફૂલ થઈ ગયો છે અને હવે સેટ આપણે વ્લોગ ચાલુ કર્યો છે ગરમા ગરમ। એટલે વાગી ગયા છે મિત્રો 10:30 જેવું થઈ ગયું છે અને આપણે જે એક લોડરનું કામ હતું ને બાજુમાં તે પતાવવા ગયા હતા, એ કામ કરી આવ્યા અહીં 10:30 જેવું થઈ ગયું છે। અને દવાનો રાઉન્ડ આપણે 2-3 દી થયા કંઈ લેવાનું, વટાણે દવા લઈ આવું મેળાવે તો। જો આ 39 મગફળી છે ને એમાં જરા જરા હુકાય છે મિત્રો, એટલે આ મેન પાવી જો। ઓલી બધી લીલી છે, જો ઓલી આપણે પાઈ દીધી હતી ને વરસાદ પહેલાં અને પછી વરસાદ થયો એટલે એ હજી લીલી છે। બાકી આ 39માં હવે શું ઉપડવાની તૈયારી છે ને આમાં ડેડોય ભરાવદાર થઈ ગયા છે, એટલે આ મગફળી છે ને આને પાવી જોશે વેલેરી, આજકાલમાં ચાલુ કર્યું જોશે। તો અટાણા દવા લઈ આવું ને તો રૂંઢે મેળ આવે ને તો દવાનો રાઉન્ડ મારી દઈ, પછી સાંજે કાલ સવારે પાણી ચાલુ કરી દઈ 39માં। અહીંયા 2 વીઘા વાં છે એટલે એ કમ્પ્લીટ પાઈ લઈને 1-2 દીમાં પછી ઉમાં જોઈ ચાલુ કરવું પડીએ તો કર્યું એમાં ચાલુ। પણ અટાણે ટૂંકમાં જરૂરી નથી કે ઓહો સુકાઈ ગયા, અટાણે જો કાયદેસર આમાં પડે છે અટાણે, જો અટાણે દેખાય ટૂંકમાં। ઓલી બધી મગફળી છે ને એમાં અટાણે નથી દેખાતું, આવો તડકો છે ને તોય। અને કાલ આમ આજુબાજુમાં વરસાદ થઈ ગયો છે, જો વરસાદ થઈ જાય તો હુના કરતાં પીરું તો મેળ આવી જાય। તો અટાણે જો પવન બવન કંઈ નથી મિત્રો, ઝાડવા કંઈ હલતું નથી, જો હાવ ઠપ થઈ ગયું છે। એટલે આ ભાદરવાનો તડકો તો ઠીક આવો જોઈએ, ભાદર કરે ને અહીંયા વરહે 1 ખેતરવાર વરહે ને 2 ખેતરવાર વરહે ને એવી રીતના વરસતો હોય। એટલે જો થઈ જાય તો એ મેળ આવી જાય તો હાલો આપણે અટાણે છે ને દવા લેવા જવું છે ખંભાળીએ, તો ખંભાળીએ દવા લેતા આવી પછી રૂંઢે મેળ આવે ને તો મારી દઈ દવા। પહેલાં ટૂંકમાં 39માં પહેલાં સાટ લેવી, પછી કદાચ સાંજે કે સવારમાં પાણી ચાલુ કરવું હોય ને તો એમાં કરવા થાય। એટલે એવો બધો મિત્રો પ્લાન છે આપણો। હાલો તો આજનો વ્લોગ મિત્રો કન્ટિન્યુ તમે રાખજો, આપણે ખંભાળીએ દવા લઈ આવી। વ્લોગમાં નવા હોવ મિત્રો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મારો બાપ। હેલો ગાઈસ, જે આપણે ખંભાળીએ ગયા હતા ને દવા બવા બધું લઈ આવ્યા અહીં મિત્રો, અને વાગી ગયા છે 3:30 અને મિત્રો આજ બપોરે આની હુવા ના દીધો, જો ના હુવા દીધો। એક જોલું મારવું હતું, ના મારવા દીધું એટલે ના મારવા દીધું, ઉઠી ગયો એની એક જોલું મારી લીધું હતું અને ઉઠી ગયો તો એને હુવા ના દીધો। જો હા હમણાં અને બેહાડ્યો ને મિત્રો સેટી ઉપર રાયડું કરી નહીં ચાલુ, ટૂંકમાં રાયડું નહીં, આમ મોટા હાથી રાયડું જ દે રોગો, એવી રીતના રાયડું કરી ચાલુ। અને જે આપણે ગાડી લઈ આવ્યા હતા ને કાર્તિકભાઈ મોકે આવી ગયા જો દવા લઈને, જે મિત્ર આ ઠેલીમાં દવા ભરી છે એટલે એ દવા આપણે લઈ આવ્યા હોય ને હું આ હોન્ડા ગાડી લેતો આવ્યો હતો દવા છાંટવાની, હોન્ડા દવા છાંટવાની હું લેતો આવ્યો હતો, હું લેતા આવ્યો હતો અને હુવા ના દીધો બપોરી। જ્યારે હવે તું હવે જો તું બપોરી હુવા ના દીધો ને, હવે જો તું જો ખાલી અરે પણ હવે જો મિત્રો બપોરે હુવા ના દીધો, બેહાડ્યો ને હુરાયો ને રાયડું નાખે મોટે હાઈ દીધો, મજા આવે એવી રાયડું નાખે। બપોરે એક જોલું મારવા ના દીધું, મેં એક જોલું લાગી જાય ને તો મજા આવી જાય, ના મારવા દીધું જોલું। અને હવે ગાડી મેળી છે તો હવે રમવામાં ચડી ગયું, જો ઉતરો બુતરો કંઈ એવું આવતું નથી, બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને દવાની ગાડી આવી ગઈ છે ને દવા આવી ગઈ છે હમણાં બરોબર। હાલો સાટી ત્યાં તમને મિત્રો બતાવી, હું તો ખોલને હાલો બતાવી દો કાર્તિકભાઈ, લઈ લે અહીંયા લઈ લે કઈ કઈ દવા છે ને આપણે જરાક બતાવી દઈ, જરૂર કાર્તિકભાઈ ખોલે છે, ખોલો મિત્રો। 16,000ની દવા આવી છે આપણે 34 વીઘાની, જ્યારે હું એક એક કાઢીને બતાવી દઈશ મિત્રો। આ છે સ્પેરટો, આ સ્પેરટો છે, આ છે આપણે લીલી પોપટી અને સફેદ પોપટી ને કોઈ ખોટી જીવાત હોય ને એના માટે છે આ, બરાબર। જ્યાં એક દવા આ છે અને આ છે મિત્રો રિફંડ, આ આપણે ખાતર જ છે એક જાતનું। આ હે આપણે ડેડવા ભરાવદાર ને કોઈ છોડવામાં નબળાઈ હોય ને એ બધું કાયદેસર રાખે ને એ માટેની હે આ રિફંડ, બરાબર। જો કોઈને સાટ્યું હોય તો નામને સરખું વાંચી લેજો। અને એક છે આપણે આ પ્રાયોક્ષર મિત્રો, ફૂગનાશકમાં આ પ્રાયોક્ષર છે,
ફૂગ હોય ને એના માટે ઊંચા માયલી ટૂંકમાં છે. વારેખે નોર્મલ સાટતા હતા, હવે છેલ્લા 2-3 રાઉન્ડ લેવા જોઈએ એટલે જરાક ઊંચા માયલી સાટવી છે દવા. એટલે એક આ છે, અને આ તો મિત્રો ખડની છે. આપણે આ મગફળી 39 મગફળી છે ને મિત્રો, એમાં આવું નેદવું નથી, નુકસાની બહુ આવે એમ છે. એટલે એના માટે જો આ ખડની છે ને દવા છે, ખોટી કંઈ નુકસાની ના આવે ને માંડવી નહીં કંઈ ના થાય. એટલે એના માટે આ ખડની દવા છે એ મારવાની છે. આ 39 માટે જ છે, બીજી બધી તો હજી નેદાઈ જાય એમ છે. અને આ તો સ્ટીકર છે, વેલ્વેટનું સ્ટીકર છે મિત્રો. આ આટલી વસ્તુ મેન આપણે આ 3 દવા છાંટવાની છે, પ્રાયોક્સર, રિફંટ અને આ પોપટીની ને એ બધી થ્રિપ્સ ને કોઈ થોડી ઝીણી જીવાત હોય ને એ બધું નીકળી જાય. અને આ તો આપણે 39 માટે જ છે ખડની, એટલી 1/2 લીટર જ લીધી છે તીવા હાટું તા. અને આ સ્ટીકર છે. જો 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 લેવી દવા લેવી હાથમાં, હે દવા લેવી. હાલો કાર્તિકભાઈ મૂકી દે આ પાછી મિત્રો. એટલી દવા છાંટવાની છે. આજુ ખેરે મિત્રો જાજી દવા નહીં, 3 જ પ્રકારની છે દવા, જાજી નથી. વારે ખેરે ઘણી ઈર માટે મિત્રો લીધી નથી આપણે, ઈર ક્યાંક ક્યાંક દેખાય છે પણ હવે આફેડી મરે છે એટલે એ લેવી નથી દવા, ઈરની નથી આજુ ખેરે. અને ચા આવી ગયો છે, હાલો ચા પીવા મિત્રો. મમ્મી હુઈ ગઈ હતી મિત્રો, શ્યામની મમ્મી હુઈ રહી હતી ને આપણે વાંક એટલે મિત્રો આપણો બીજો કઈ વાંક નહીં. ઘરમાં ગયો ને ત્યાં સૂતો હતો ને મેં અંધારું ફૂલ હતું ને લાઈટ ચાલુ કરી, લાઈટ ચાલુ કરી ને એમાં ઉઠી ગયો. શું કરું આપણે, બરોબર લાઈટ ચાલુ ના કરવી હું આપણે એના હાથું થઈ, તારા હાથું થઈને અમારે લાઈટ ચાલુ નહીં કરવાની. ખારી ન થાય, ખારી ન હુવા નથી દીધો બપોરી તો અટાણે પોતે હુઈ રહે, બીજા ભલે જાગે. જો ઓબરાહી આવે, જો 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 હવે મમ્મી સાંભળી. હવે મિત્રો એ જો હવે એ હુઈ રહે ને આપણે હવે જાગવાનું. હાલો મિત્રો તો ચા આવી ગયો છે, ચા ઠપકારી લઈ અને પછી હા પીવો હોય ને તમારે કોઈને તો આવજો, તઈ નવો બનાવી દે. હું આ આવ્યું તમે આવી તો વાહી થઈ જાય, બરોબર ને. એટલે એ મેળ નહીં પડે કઈ. નવો પીવો હોય તો આવજો આ ટંગીની પાસે. કાર્તિકભાઈ પીએ લીધો જો 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 ખારી ન થાય, થા ખારી ન ભાઈ. હવે હાલો મિત્રો ચા પી લો ગાયો. જો હાઈન પડી ગઈ છે ને આપણે દવાનું ચાલુ કર્યું હતું છાંટવાનું. આપણે 39 નંબર છે ને મિત્રો, એમાં 2 રાઉન્ડ લીધા છે આપણે. 39 નંબર મગફળી છે ને એમાં એક કાયદેસર ફૂગનાશકનો અને એક ખાતરનો રાઉન્ડ લીધો છે, જે આમાં અટાણ જ નહીં દેખાય મિત્રો, અંધારું થઈ ગયું છે. આગળની જ હજી ગાડી બંધ કરી છે, એમાં 2 રાઉન્ડ લીધા. એક લીધો આપણે કાયદેસર ફૂગનાશકનો અને એક ખાતર હતું, પોપટીન થ્રિપ્સ ને એને હતું. અને એક મિત્રો ખડની દવાની લીધો છે રાઉન્ડ. ઓલ પીછી જેમ ખડ બહુ આવી ગયું છે ને મેં કીધું હતું મેં માંડવીમાં નુકસાની ના કરે ને તો છાંટવું છે. એ કે નુકસાની કંઈ નહીં કરે, તમે આ દવા છાંટી અને પછી છાંટી નાખજો. એટલે આપણે 39માં 2 રાઉન્ડ લઈ લીધા છે કમ્પ્લેટ. 39માં દવા બાબતનું અવારનવારનું પૂરું. 39માં રાઉન્ડ લેવાઈ ગયો છે. અને હવે ઉમાંય 2 ગાડી સટાઈ ગઈ છે. ઓલી આપણે કાયદેસર બધી છાંટવાની છે ને એમાંય 2 ગાડી સટાઈ ગઈ છે. અને હવે જો નામી અંધારું થઈ ગયું, હવે કંઈ ખૂટતું છે નહીં. એટલે અટાણ મિત્રો કરી દીધી છે બંધ. હવે કાલ સવારમાં લેવા 39 પાવી હોય ને તો હવે કાલ સવારમાંથી પવાય. પણ ગભસ્યા લે 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 લઈ લે 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 વરી નાખા. વરી અંગોઠો નાખો, વરી અંગોઠો નાખા. લે 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 મોઢે પર બાર આવી જ જાય ને.
મિત્રો એ રમે છે અટાણ ટાઢાપોરનો ભારે જીકે છે. હાલો મિત્રો, તો આ સાથે આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી દઈ. કાલના વ્લોગમાં આપણે દવા જ મારવાની છે. સવારમાં જો ટાઢાપોર ને પવન નહીં હોય તો સવારમાં લેવું, અને નકા પછી રૂંઢે ચાલુ કર્યું ટાઢાપોરની. આપણે એક જ રાઉન્ડ આજુ ખેલ લેવાનો છે, ડબલ વાર સાટવાની નથી, એટલે કંઈ પીડા છે નહીં, ઝડપ થાય. હવે ટૂંકમાં લ્યો ને કેટલી ગાડી રહી હશે ખબર? હવે 10 થી 12 ગાડી સાટવાની રહી હશે. આપણે મોટા ડ્રમ છે એટલે એક ગાડીમાં 4 પંપ જાય, એટલે એવી 10 ગાડી સાટે એટલે 40 પંપ સટાશે. અને 40 નહીં, હું તો 12 ગાડી 12 ગાડી જોશે હજી. 12 ચોક 48 50 પંપ જોશે લ્યો ને હજી, એટલે 12 ગાડી જોશે હજી. એટલે ટાઢાપોરની લેવું હતી નિરાયતી ટાઢાપોરની સાટીને તો કંઈક દવા સરસ લાગે. ટૂંકમાં ઈરબીરનું તાજુ કેર કંઈ છે નહીં ટાઢાપોરની, પણ તોય ટાઢાપોરનો પવન ને ઓછો હોય ને તો કાયદેસર ટૂંકમાં લાગે. હાલો, તો આ સાથે મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈ. બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે નવા બ્લોગ